પ્રશ્ન નંબર 2012 ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત એ 4 ભાષાઓનું ટેટ 2 નું પેપર જોઈએ. તો પ્રશ્ન નંબર 76 થી 80 સુધી પ્રશ્નો એ ફકરા પરથી લખવાના છે. એમાં 76 નંબરનો પ્રશ્ન જોઈએ. તો 76 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ફ્રોમ બુક્સ. 77 નંબરનો પ્રશ્ન જોઈએ તો એની અંદર જવાબ આવશે 3. 78 ની અંદર જવાબ જોઈએ તો એની અંદર આવશે ઓલ ધ અબોવ. 79 નંબરનો પ્રશ્ન જોઈએ તો એની અંદર જવાબ આવશે સ્ટેટ ઓફ ધ રૂરલ ઓફ એજ્યુકેશન. 80 નંબરની અંદર જોઈએ તો ટેક અવે ધ ફ્રીડમ ઓફ અધર. હવે 81 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે તો એની અંદર જોઈએ વિચ ઓફ ફોલોઈંગ સ્કિલ ઇટ ફર્સ્ટ ઇન ઓર્ડર ઓફ લર્નિંગ અસ વેલ અસ ઇન અમાઉન્ટ ઓફ યુઝ ધ કોમ્યુનિકેશન. તો જવાબ આવશે લિસનિંગ. 82 નંબરનો પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન બેટર રિસ્પોન્સ ઇફ અ સ્ટુડન્ટ કમ્યુનિટ ઇન ગ્રામatical error the class. Grammatical error in the class. તો જવાબ આવશે the teacher respect for correct sentence without point to the error. 83 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે I would prefer a workshop of teachers. 84 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે blessed. 85 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે લોક્યુગેશન. 86 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે પ્લુરલ. 87 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે few. 88 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે with. 89 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે he has no house to live. 90 નંબરના પ્રશ્નની અંદર આવશે QPRS એ રીતે લાઈનની અંદર આવશે. 91 નંબરની અંદર પ્રશ્નની અંદર આવશે ઇનરેકોર્ડિઝેબલ ડેન્જર. 92 નંબરની અંદર આવશે એગ્રી. 93 નંબરની અંદર જવાબ આવશે પ્રોનાઉન. 94 નંબરના અંદર પ્રશ્નની જવાબ આવશે કંજક્શન. 95 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ડ્રાઇવિંગ. 96 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે રેન. 97 પ્રશ્નની અંદર જવાબ આવશે હેવન્ટ ધે. 98 નંબરના અંદર પ્રશ્નની જવાબ આવશે બોથ. 99 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે વેન્ટ. 100 નંબરમાં પ્રશ્નમાં પહેલા will અને બીજી ખાલી જગ્યા be granted. 101 નંબરની અંદર ખાલી જગ્યાની અંદર જવાબ આવશે is going to meet. 102 ની અંદર જવાબ આવશે ફ્લુએન્સી. 103 ની અંદર જવાબ આવશે ટ્રેડિશનલ. 104 ની અંદર જવાબ આવશે we saw a wonderful show yesterday. 105 નંબરની અંદર જવાબ આવશે photos.
106 નંબરની અંદર જ આવશે ઓપોઝિટ વર્ડ લખવાનો છે એક્સપ્લિમેન્ટ. 107 નંબરની અંદર જવાબ આવશે એંગ્રી. 108 નંબરની અંદર 5 6 4 1 3 2 એ રીતે લેટર વર્ડ આવશે 5 6 4 1 3 2. 109 નંબરની અંદર જવાબ આવશે એટ. 110 નંબરની અંદર જવાબ આવશે અધરવાઇઝ. 111 નંબરની અંદર આવશે રિટર્ન. 'આની અંદર પણ ઓપોઝિટ વર્ડ લખવાનો છે જેની અંદર આવશે ઇમ્પોસિબલ. 113 નંબરની અંદર આવશે કમ. 114 નંબરની અંદર આવશે ટુ ટેક કેર ઓફ. 115 નંબરની અંદર આવશે વિલ બી. હવે 116 થી ગુજરાતી ચાલુ થાય છે જેની અંદર લખ્યું છે કે માણસાઈના દીવા પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે? તો જવાબ આવશે રવિશંકર વ્યાસ. 117 નંબરનો પ્રશ્ન મામાનું ઘર કેટલે દીવો બળે એટલે કહેવતનો અર્થ શું થાય છે? તો વખત આવે ખરેખર શું છે તેની ખબર પડી જવી. 118 નંબર લ્યુનાર લેબ એટલે શું? તો ચંદ્ર પરની પ્રયોગશાળા. 119 નંબર પ્રશ્ન રૂઢ લેવી એટલે તો રૂઢિપ્રયોગનો અર્થ તો જીદ કરવી. સફેદ કબૂતર ઉડ્યું વાક્યમાં ખાલી જગ્યા વિશેષણનો પ્રકાર સમાયેલો છે તો જવાબ આવશે ગુણવાચક. સફેદ એ ગુણવાચક છે. નીચેમાંથી ખોટો શબ્દ કયો છે? તો સૌંદર્યતા. 122 વિદ્યાર્થી સ્વપ્રયત્ન શીખે તે માટે હાલ પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃત્તિ મૂકવામાં આવે છે તેને ટૂંકમાં કયા નામે ઓળખીએ છીએ? તેનો જવાબ આવશે ERAC. 123 નંબર સંવાદ. સંવાદ શબ્દની સંધિ તો સમ વત્તા વાદ. 124 નંબરનો પ્રશ્ન મીઠાના હળ હાંકવા રૂઢિપ્રયોગનો અર્થ કયો? તો ઉજ્જડ કરી નાખવું. 125 નંબર સમય શબ્દનું વિશેષણ કયું? તો સામયિક. 126 કયા દિવસે આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે 21 ફેબ્રુઆરી. 127 નંબરનો પ્રશ્ન સમસ્યાની જેમ જ સામની વાર્તાનું બીજું નોંધપાત્ર લક્ષણ કયું છે? તો જવાબ આવશે સુભાષિતો ઉપદેશો. 128 નંબરનો પ્રશ્ન ભાષાના વપરાશ દ્વારા જ બાળક વ્યાકરણ શીખે છે. આ સિદ્ધાંત કયા પર આધારિત છે? કઈ પદ્ધતિ પર આધારિત છે? તો જવાબ આવશે ભાષા સંસર્ગ પદ્ધતિ. 129 નંબરનો પ્રશ્ન ઉતાવળે આંબા ન પાક્યા કહેવત સમાન અર્થવાળી બીજી કહેવત કઈ છે? તો જવાબ આવશે ધીરજના ફળ મીઠા. 130 નંબરનો પ્રશ્ન સોનેટ ઇટાલીમાં આવેલો 24 લીટીનો કાવ્ય પ્રકાર છે અને ઉર્મી કાવ્ય એ સમાજ જીવનની ભાવ રસતા વર્ણવતું કઠોકંઠ ઉતરી આવેલું ગેય સાહિત્ય છે. તો તેની અંદર સાચું છે એટલે સોનેટ ઇટાલીમાં આવેલો 24 કાવ્ય પ્રકારનો લીટીનો કાવ્ય છે સાચું છે અને ખોટું છે. 131 લાડુનું જમણ વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે? તો જવાબ આવશે દેવશંકર. 132 નીચેમાં કયો એક વિકલ્પ સુસંગત નથી? તો જવાબ આવશે કોડિયા અને મોરના ઈંડા ઝવેરચંદ મેઘાણી. 133 નીચેમાં કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે? તો જવાબ આવશે મિલકત અને નુકસાન. 134 અસૂયા શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે અદેખાય. નીચેમાં પૈકી કયા અધ્યાપન પદ્ધતિ તમે પદ્ય શીખવવામાં વિશેષ ઉપયોગી થશે? તો જવાબ આવશે તુલના પદ્ધતિ. હવે 136 થી હિન્દી ચાલુ થાય છે જેની અંદર
निम्न पैकी एक शब्द बताइए जिसमें अरबी फारसी के उपसर्ग द्वारा शब्द रचना नहीं हुई है। तो जवाब આવશે दुर्दशा। 137 नंबरનો निम्न पैकी हिंदी के शब्द भंडार से तद्भव शब्द कौन से है? तो जवाब આવશે गांव અને कुम्हार। 138 नंबरનો प्रश्न अगर मेहनत करोगे तो सफलता होगे सफल होंगे वाक्य का प्रकार बताइए। तो जवाब આવશે संकेत वाचक वाक्य। 139 शब्दकोश मुताबिक योग्य वर्णानुक्रम पहचानिए। तो जवाब આવશે अंतरिक्ष, अन्वेषण, अभियान, अवसर। इनमें से कौन सी क्रियाएं अकर्मक है? तो जवाब આવશે आना, जाना, बैठना। 141 पुल्लिंग शब्द ढूंढिए। तो जवाब આવશે फर्ज। थानेदार का लिंग परिवर्तन कीजिए। तो थानेदारिन। कक्षा 8 हिंदी में अधिकांश पाठ्य सामग्री का चयन किस क्षेत्र में से नहीं हुआ? तो जवाब આવશે हिंदी साहित्य परिचय। 144 स्वगुरु वासरः। तो ह क वासरः। तो जवाब આવશે મંગલ વાસરઃ। 145 બે પુસ્તકોને સંસ્કૃતિમાં કેવી રીતે લખશો? તો જવાબ આવશે દ્વે પુસ્તકે। 146 ગણેશः શિવસ્ય ખાલી જગ્યા ચ પુત્ર ખાલી જગ્યામાં શું લખશો? તો જવાબ આવશે પાર્વત્યાः। 147 ત્વ પ્રાતઃ સપ્તવાદન की ખાલી જગ્યા ક્રિયાપદ શોધો। તો જવાબ આવશે કરોષિ। 148 તમસોમાં ખાલી જગ્યા તો જ્યોતિર્ગમય। 149 માનવ વિનેશો પાત્રમાં આપનોતી આ વાક્ય કયા પદમાં ભૂલ છે? તો જવાબ આવશે વિનયેષુ। 150 ગચ્છતિનો વિરોધાર્થી શબ્દ કયો? તો જવાબ આવશે આગચ્છતિ।